અહીં પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે મને સુખ મળે, હા કે ના? હા. તો હે પ્રભુ, જ્યારે પ્રત્યેક વ્યક્તિ સુખ ઈચ્છે છે ત્યારે આ સુખનું સ્વરૂપ શું? હવે બહુ ધ્યાનમાં રાખજો. સુખ જોવે છે તો સુખનું સ્વરૂપ તો સમજો. સમય ઓછો છે પણ છતાંય જ્યાં વાતો છે કરતો જાઉં. સુખના સ્વરૂપ પર થોડોક ધ્યાન દો સાહેબ. બીજી વાત, તમારે સુખ કેટલા દિવસ માટે જોઈએ છે? હવે બોલો ને, તમે નથી કહેતા મારે આ રૂમ 5 દાડા માટે જોઈએ, અમારે ઉતારો છે, તમે કીધું 7 દાડા માટે જોવે. એમ તમારે સુખ કેટલા દિવસ માટે જોઈએ છે સાહેબ? હે હે હંમેશા? વાહ, તમે હંમેશા માટે સુખ ઈચ્છો છો? જોરથી બોલો. સરસ. તમારે હંમેશા સુખ જોઈએ તો પછી હંમેશા રહેવા વાળી ચીજ પકડાય કે આજ છે ને કાલ જતી રહેવાની છે એને પકડાય? બોલો. તમે હંમેશા સુખ ઈચ્છો છો. તમને એમ હતું કે આ પત્ની મારી પાસે આવે એટલે મને સુખ મળે. હવે એ પત્ની હંમેશા સુખ આપે? બોલો ના. કાં તો પત્ની નહીં હોય ને કાં તો તમે નહીં હોય, બેમાંથી એક તો જવાના જ છો. तो जो चीज सदा सर्वदा रहने वाली नहीं है, इसे पकड़कर आप सुखी सदा कैसे हो सकते हो? ये श्रीमद् भागवत कह रहा है साहब कि आपको सदा सुख चाहिए, सर्वत्र सुख चाहिए. तो जो चीज सदा है सर्वत्र है उसे पकड़नी चाहिए. હું તમને પૂછું, તમારી પાસે જે કંઈ પદાર્થ હોય એ સર્વત્ર ખરો? હા કે ના? બોલો. બધે ખરો? ના. એ જ્યાં જે સમય એટલામાં છે ત્યાં સુખ આપે, પાછું બીજે એ નથી. તો સદા ને સર્વત્ર જે છે, તમારે કઈ સુખ સદા જોઈએ છે અને પાછું અહીં જોઈએ છે અને આમ નથી જોતું, એવું તો છે જ નહીં ને. તમે જ્યાં જાઓ ત્યાં સુખ જોવે છે. તો તમે જ્યાં પણ જાઓ ત્યાં આગળ જે વસ્તુ બધે જ હોય એની સાથે નાતો જોડો તો સુખ મળે. અને જે બધે હોય સાથે સાથે સદા રહેવાની હોય અને હંમેશા જેનો સ્વભાવ સુખનો જ હોય એને પકડો તો સુખ મળે. એટલે હે વિદુર, આ જગતમાં જે લોકો સદા સુખ ઈચ્છે છે